માણસા સર્વોદય હાયર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી SD આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે માણસા કોલેજમાં સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ RJ શુક્લાના વરદ હસ્તે NCCના કમાન્ડર રામચંદ્રભાઈ રાઓલની આગેવાનીમાં માણસા NCCના જવાનો નેવી દળ દ્વારા પરેડ કરાવી અને ડૉક્ટર RJ શુક્લાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન અને સાયન્સ કોલેજના BSc સેમિસ્ટર 6ના વિદ્યાર્થીઓ દ્વારા ભારતના ઇતિહાસને અનુરૂપ સાંસ્કૃતિક ગીતો દ્વારા તેમજ દેશભક્તિના ગીતો કરી સોશિયલ મીડિયા દ્વારા થતા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો વધારે પડતો ઉપયોગ થતાં એજ્યુકેશન પર થતી આડઅસરોની સમજ આપવામાં આવી હતી. સરસ્વતી શિશુ મંદિરના બાળકો દ્વારા મારા રામજી પધાર્યા મારા ઘેર ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ વંદે માતરમ અને રાષ્ટ્રગીતના કાર્યક્રમો સાથે CWCના ચેરમેન નવીનભાઈ વ્યાસ, LICના મેનેજર વિનોદભાઈ રાવલ, આસિસ્ટન્ટ મેનેજર શ્રીકાંત દેવરે, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ AK પટેલ, ડૉક્ટર વિક્રમભાઈ જોશી, ડૉક્ટર PS પટેલ, ડૉક્ટર મુકેશભાઈ પટેલ, તુષારભાઈ વ્યાસ, ડૉક્ટર ચાવડા, ડૉક્ટર જયંતિભાઈ મકવાણા તેમજ અન્ય પ્રોફેસરગણ અને કોલેજનો સ્ટાફ તેમજ અન્ય વાલીગણની સાથે સરસ્વતી શિશુ મંદિર શાળાના શિક્ષિકાઓનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ માણસા ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. रहना होगा. धार्मिक कट्टरता से, राजनीतिक बेईमानों से, विदेशी फंड से पोषक आतंकवाद और नक्सलवाद से, धर्मांतरण कराती मिशनरी से, जातिवाद करते गद्दारों से हमें हर पल सावधान रहना होगा. तब कहीं जाकर हमारा गणतंत्र दिवस मनाना सफल होगा और तब कहीं जाकर हमारा लोकतंत्र मजबूत और महफूज होगा.